હાલો મારા કલેજા કેમ છો મોજમાં? આજે આપણે સવારમાં લાલ ઘોડો આવી ગયો દાંતીમાં. વાતાવરણ તો જોવો સવારના પોરમાં એમ થાય હમણાં વરસાદ આવશે ભાઈ. કેમ છે વાયદરા જવો માથે લટકી રહ્યું હોય ને એવું લાગે. ના આવે તો સારું ભાઈ, કોઈની પથારી ફેરવવા આપણે જોતોય નથી. હમણાં વાતાવરણ 2-3 દિવસે બહુ ખરાબ થઈ ગયું. વાતાવરણ તો ખરાબ થયું પણ ભેગું હમણાં ડીઝલ પેટ્રોલની હલાહાલી થઈ ગઈ ભાઈ. રાતે 11 વાગ્યા લગી ખુવાર મર્યા તે માંડ ભેગું થયું. ના આવી ગયું બીજું ખેતર. અહીંયા આપણે 2 દાંતી મળવાની હું અમે સિંગલ હતી. અહીંયા એક કટકીમાં છે ને આડી ઊભી 2 મારીને કમ્પ્લીટ કરી દીધી. બીજું હાલે છે એટલું આડું હજી બાકી છે ને પછી ઊભું હાંકવાનું છે. અહીં જ આપણે સારા ઠેકીને મોડું. આ એવા ટીટોળીના ઈંડા આવ્યા. ટીટોળી હિંમતવાળી હાલ ભલે નહીં, 5 ટ્રેક્ટર કાઢલે નહીં. બહુ તો પાખું વધારે કરે બાકી કાંઈ નહીં. બીજા દી હાથમાં હે વાતાવરણ હવા શું મહા જેવું લાગે. આખો દી કંઈ તડકી પડતી જ નથી. ડીઝલ પેટ્રોલની હલાહાલી હાલે નહીં જડે ને તો 1-2 દિન લાલ ઘોડો પાછો ઘરે પડ્યો રહે. ના જડે તો આમ કંઈ પાણી જ નથી નખાતું ભાઈ. લાલ ઘોડાને દીધી ને એ હવે સેઠા મશીનનો વારો આવ્યો. અંધારું થઈ ગયું ભાઈ. બપોરનું મંડાણો તો 5-5.5 કલાક ભરી અહીંયા શેડવા આવ્યો. એ પછી હવે ખાવા જડશે ને ખાઈ પીને વળી ડીઝલ ગોતવા નીકળી જવાનું. અહીંયા મેળ પડવો હોય તો આપણે પડી જાય ને કાલ સાંજ પડશે તો પૂરું થઈ જાય. આપણે ભાઈ ડીઝલનો મેળ પડી ગયો કારણ કે પંપે છે ને આ પંપે ડીઝલ આવ્યું હોય ડબલું નથી ભરી દેતા, ટાંકી ભરી દે. હવે આપણે ટાંકી ફૂલ કરી દઈએ એટલે ઘણું ને જાજુ નથી જતું. ટ્રેક્ટરની લાઈન લઈ ગયા જેને મેરો ભરાણો હોય. હજી તો આપણે શરૂઆતમાં પૂરી ગયા એટલે વાંધો નથી. હજી બહુ ટ્રાફિક થાય. આવજો. આજ માટે એટલું જ. મારે કોલેજ આવો. બાય બાય.